કે આપણા દેશને આટલા નાના નાના વિષયોની ચિંતા કરતા પ્રધાનમંત્રી મળ્યા છે। આજે પાલિતાના શેત્રુંજયની ગિરિરાજની પવિત્રતા હોય કે તારંગા હિલ સુધી રેલવે પહોંચાડવાનું કામ હોય, મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા તીર્થના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના બધા જ તીર્થ સુરક્ષિત અને સુરક્ષિત ગુજરાત એ અમારો સંકલ્પ છે। આજે મોદી સાહેબની હાજરીમાં હું મારા સમાજના સૌ વડીલોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું। આપણે સૌ લોકો ધર્મ જોડે વધુમાં વધુ જોડાયેલા છે। આવનારી પેઢીને આનથી બી વધુ સારી રીતે જોડશો। પરંતુ આ મ્યુઝિયમ હોય કે 1 મહિના પહેલા અમદાવાદની અંદર મહિલાઓ એટલે કે બાળકીઓ માટે જે સ્કૂલ બનાવી, આ પ્રકારના પ્રોજેક્ટો હજી બી વધુ દર વર્ષે દરેક એરિયામાં દરેક સમાજને ઉપયોગી બને તે જ દિશામાં આપણે સૌ લોકો આપણા કામને આગળ વધારીએ। દર વર્ષે ચોમાસાઓમાં વધુમાં વધુ ધર્મ થાય અને એ જ ચોમાસાના ખર્ચમાંથી 10% બચાવીને કે 10% હજી વધુ ઉમેરીને આપણે આવા સામાજિક કાર્યોને આગળ વધારવાનો આજે સંકલ્પ લઈએ। આદરણીય મોદી સાહેબને ફરી એકવાર મારા રાજ્યના સૌ નાગરિકો વતી સાહેબ અમે આપના આભારી છીએ અને અમે સૌ આવનારા દિવસોમાં આપનું સપનું, આપનું વિઝન, આપની મહેનત વિકસિત ભારત 2047ના એ સંકલ્પને સાકાર કરવા માટે સૌ ધર્મ, સૌ જ્ઞાતિ, સૌ ક્ષેત્ર સાથે મળીને આ રાજ્યની વિકાસની ગતિને આગળ વધારવા માટે પ્રયાસ કરશો। ખૂબ ખૂબ